સાબરકાંઠાના વડાલી નગરપાલિકાનું મકાન હવે માત્ર જર્જરિત મકાન બની ગયું છે, જેની છતમાંથી પીઓપીના પોપડા પડતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ, જ્યારે કર્મચારીઓ હાજર ન હોવાથી મોટી જાનહાનિ પણ ટળી હતી. છેલ્લા ઘણા સમયથી વડાલી નગરપાલિકા ભવનની છતમાંથી વરસાદી પાણી લીક થતું હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામે અનેક સરકારી ફાઇલો અને દસ્તાવેજો પર વરસાદી પાણી પડતા પલળી રહ્યા. વડાલી નગરપાલિકા પરિસરમાં આવેલ જનસેવા ઓફિસની છતમાંથી પીઓપીના મોટા પોપડા પડ્યા, જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઓફિસમાં આ સમયે કોઈ કર્મચારી હાજર ન હોવાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વધુમાં નગરપાલિકામાં આવેલ અન્ય ઓફિસોમાં પણ છતમાંથી પોપડા પડેલા નજરે પડ્યા હતા. આ અંગે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે નવી ઇમારત માટેની જગ્યા જિલ્લા પંચાયત દ્વારા 2 વર્ષ અગાઉ ફાળવી દેવામાં આવી છે. જો કે કલેક્ટર કચેરીમાંથી જંત્રી ભરવાનો પત્ર ન મળતા કામ અટકી પડ્યું છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે આખું નગરપાલિકાનું તંત્ર જોખમી સ્થિતિમાં કામ કરી રહ્યું છે. શું આ 2 વર્ષની રાહ માત્ર કાગળો પર જ સીમિત રહેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે, કે પછી તાત્કાલિક ધોરણે નગરપાલિકા હંગામી ધોરણે અન્યત્ર ખસેડવામાં આવશે? તેઓ આવનાર સમયે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.